સૌથી વધુ તમારી માટે જો ચિંતા કરનાર વ્યક્તિ હોય ને તો એ તમારી મમ્મી છે. એટલે તમને જ્યારે કશું ગમે છે, ક્યારેક નથી ગમતું, એ તમામ વસ્તુ મમ્મીને કહેવાની તો રાખો ને રાખો. અને મમ્મીને મારી ખાસ વિનંતી કે જ્યારે દીકરી તમારી પાસે કોઈ મૂંઝવણ લઈને આવે, કોઈ પ્રશ્ન લઈને આવે અને ખરેખર એ ન ગમે એવો હોય, સળગતો હોય, ત્યારે તમાચાથી રાડો પાડી દેવાથી આવા દે તાર પપ્પાને, આ કરવા મોકલીશ તને, આવા વાક્યોથી શરૂઆત ન કરો. પેલા આખી કથા સાંભળી તો લ્યો કે કેવા શું માગે છે, એ કઈ સિચ્યુએશનમાં છે, એને કઈ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. પેલા આખી ઘટનાને શાંતિથી સાંભળો અને એકાદ દિવસ રાહ જો ઘરના પુરુષને કહેતા પહેલા. આખી એને એવી શ્રદ્ધા મૂકવી દેવા દો કે હારું થયું મેં મારા મમ્મીને કીધું, બીજા કોઈને ન કીધું. અને એક વસ્તુ યાદ રાખજો બેટા, મમ્મીને કહેશો ને તો મમ્મી સુધી જ વાત રહેશે. બીજા કોઈ પણ ને કીધું ને તો ભૂલી જજો કે એ વસ્તુ કોઈને નહીં ખબર પડે એવું. આ તો બ્રેકિંગ ન્યૂઝનો જમાનો છે, બ્લેન્ક થયા જ કરે. અમે બહુ નસીબદાર પેઢીઓમાંની હતા કે અમે કાંઈ પણ કરતા ને તે કાંઈ કોઈ વસ્તુ આવતી નહીં. તમારે ત્યાં તકલીફ એ છે કે તમારા દરેક ફોટા, તમારા દરેક મેસેજ, તમારા દરેક ઈમેલ, તમારા દરેક ફેસબુકના એકાઉન્ટ ક્લાઉડમાં સચવાય છે. કોઈ વ્યક્તિ એમ કહે કે મેં બધા તારા ફોટા જો ડિલીટ કરી નાખ્યા, તો જરાય વેમમાં રહેતા નહીં. આ જગતમાં કોઈ એવા ડિલીટ કરતા જ નથી, બધું ક્યાંક સચવાય છે. એ ક્યાંક ને ક્યાંક પાછું વળીને આવે છે. હમણાં જ એક કિસ્સો એક છોકરીનો મારી પાસે આવ્યો હતો કે ભાઈ કોલેજમાં હશે અને કોઈ સરસ કોઈ વ્યક્તિ સાથે દોસ્તી થઈ, સંબંધ હશે, ફોટોગ્રાફ સાથે પાડ્યા હશે, પછી સંબંધ તૂટી ગયો, વાત પતી ગઈ, છોકરીના બીજે લગ્ન થઈ ગયા. લગ્ન સરસ મજાના બેંગ્લોર આઈટી એન્જિનિયર સાથે થયા. લગ્ન પછી છોકરીને એક સંતાન, 4 વર્ષની દીકરી, અને પછી અજાણ્યા નંબર ઉપરથી એક વખત ફોન આવે છે, ઓલા ફોટા હજી મારી પાસે છે, શું કરવાનું છે? એવું નહોતું કે આ પેઢીમાં અમારે આવું બધું નહોતું, બધાને બધું જ હતું. પણ અમારે ત્યાં કેવું નીચે નામે નહોતું લખવાનું, તમારી લખ્યું એટલે સામેવાળો સમજી જાય. અને પછી દરેક લેટર છે એ હળગાવી જતા હતા ચૂલાની રાખમાં. તમારે ત્યાં સળગાવાનું હવે નથી, વર્ષો પછી ભડકા એના કરવાનું છે. એટલે તમારે જવાબ આપવા પડે એમ છે. અને બીજું કે જ્યારે દીકરી આવી તકલીફમાં જ આવી ગઈ હોય, તમારી પાસે આવી રહી છે, તો એણે હું કામ કર્યું ને તે આવું કર્યું, નાક ડૂબોળાથી ન શરૂઆત કરો. શરૂઆત ત્યાંથી પહેલા કરો કે હવે આમાંથી નીકળવું કઈ રીતે, બહાર કેવી રીતે આવવું. પહેલા બહાર આવવા દો ને પછી એને સમજાવો કે જો બેટા ખોટી વ્યક્તિનો હાથ પકડવાથી આવા તમાચા સમાજે મારે, જીવને મારે. ત્યારે એને સમજાઈ ગયું છે કેટલી બહાર નીકળતા તકલીફ પડે, ત્યારે એ સાંભળવાના મોડમાં હશે. આ તો ઓલો તમે જ્યારે ગુસ્સામાં મોડમાં લાગો જ ને ત્યારે એમને ઓલો જ વ્યક્તિ સાચો લાગે છે કે જોયું મારા મમ્મી પપ્પા મને નથી સમજી શકતા, પણ ઓલો અજાણ્યો માણસ મને કેવો સમજે છે. એને એમ કીધું કોઈ નહીં તો કાંઈ નહીં, હું તારો છું. એની બદલે શાંતિથી સાંભળી લ્યો, વાત કરી લ્યો, હવે બેટા શું કરવું છે, કઈ રીતે બહાર નીકળવું છે. આ જગતમાં તમારા અને દીકરીઓના એક ઉંમર પછી માવતર જ બનાય, ચોકીદાર નહીં. કોઈક ભૂલ કરે એટલે આપણે આમ ચોકીદારની જેમ દીકરીઓને, પછી દીકરીઓના મગજમાં એક રિવેન્જ આવે કે હું નથી તોય મારી યાર આવું કરે છે, હું નથી તો હવે લે. કારણ કે એની ઉંમર એવી છે, એને એટલી મેચ્યોરિટી ન હોય. ત્યારે આપણે કેમ કે આપણને તો ધોળા આવી ગયા છે ને, જે તડકે ન થાય એવા અનુભવે આવ્યા છે. આપણને તો ખબર પડે ને કે આ ઉંમરે અમુક વસ્તુ થતી હોય, અમુક વસ્તુના રિએક્શન આવતા હોય, તો આને આમ લેવાના હોય, આ રીતે નહીં. અને બીજું દીકરીઓને મારે ખાસ કહેવાનું છે કે બેટા ગમવું
ગમવું અને પ્રેમ એ બેમાં બહુ મોટો ફેર છે. આ ફૂલ મને ગમે છે, આ ફૂલ માટે મારી કોઈ જવાબદારી નથી, કારણ કે મને ગમે છે. પણ હું ફૂલને પ્રેમ કરતી હોઈશ ને તો આને પાણી પાઈશ, આને ઉછેરીશ, આને મોટું કરીશ, આને કાંઈ થાય નહીં એનું ધ્યાન રાખીશ. તમારા મા બાપ તમને પ્રેમ કરે છે ને કોઈ વ્યક્તિને તમે ગમો છો, એ બેમાં બહુ મોટો ફેર છે. પ્રેમ સાથે જવાબદારી છે, ગમવામાં જવાબદારી નથી. હા, અને એક જુદી જ તકલીફ હવે છે કે છોકરાઓની આ વર્ષો જૂની ટેકનિક્સ છે, વર્ષોથી ચાલી આવતી એક, કે તમને કોઈ સાથે સંબંધ થાય પછી તમને સમજાઈ જાય આવા કોઈક લેક્ચર પછી કંઈક પણ પછી કે હવે વ્યક્તિ યાર નો મારે કરે, એટલે તમે એને કે આપણા બેનું પૂરું. એટલે એક બાજુમાં એ ભાઈ છે કોઈક હનુમાનજી તરીકે કોઈક બેનને મોકલે, તું આની યાર બોલતી નથી ને, જો હાવ ચૂપ ચૂપ બિચારો રેસ. તમને થોડુંક તમારી અંદર ઓલી સમાજ સેવિકા જાગે, જોયું મેં એની યાર બોલવાનું બંધ કરી દીધું ને તો હાવ બિચારો મુરઝાઈ ગયો, ખાતોય નથી. પાછું તમે થોડાક અટંગ, કાંઈ વાંધો ન ખાય, પણ નથી બોલવું એટલે નથી જ બોલવું. એટલે બીજા 4 દિવસ પછી પાછી એક છોકરો આવે, તું આની યાર બોલતી નથી ને, જો આ સિગરેટ પીવા માંડ્યો. તમને થોડુંક દુઃખ થાય, હાય હાય આટલો પવિત્ર માણસ મારા હિસાબે સિગરેટ પીવા માંડ્યો, બહુ કરી. તોય તમે મક્કમ. ફરી વાર કોક આવે, જો તું બોલતી નથી ને, એને સ્કૂટર ભટકાણું, એને પગ ભાંગી ગયો, એટલે તમે ચોધાર આસો રોડ, અર તમે ક્યાં હો ગયા. આવી દરેક દીકરીઓને મારે કહેવાનું છે કે જેવું હોય ને કૂવામાં હોય ને એ જ વેડામાં આવે. એ વ્યક્તિ ખરાબ હતો એટલે સિગરેટ તરફ ગયો, ન બોલવા સુધી ગયો, એક્સિડન્ટ સુધી ગયો. કેમ કોઈ વ્યક્તિ મૂકી દે તો કેમ કોઈ વ્યક્તિ એમ નથી કહેતો કે આજથી તે મને મૂકી દીધું ને હું તને જો હવે આઈપીએસ થઈને દેખાડું, એવા ક્લાસ કરું કે તને શરમ આવશે આવતા દિવસોમાં. કેમ હારી જગ્યાએ નથી જતો? સિગરેટના રવાડે ચડે છે તો કેમ મંદિરમાં ધ્યાનના રવાડે નથી ચડતો? ભાઈ તું હારો જ માણા હોય તો ખરેખર જ તમને પ્રેમ કરતો હોય તો એક વસ્તુ યાદ રાખજો દીકરીઓ, અહીંયા બેઠી છે જે તમામ, જે પુરુષ કોઈ પણ તમારા સુખ અને સપનામાં તમારી વચ્ચે આવે છે ને એ તો તમને પ્રેમ નથી જ કરતો. જે તમારા ભવિષ્યમાં વચ્ચે તમે એમ કહો કે મારે એક્ઝામ છે, મારે ભણવાનું છે, અને તમને એમ કે 2 મિનિટ તો વાત કરો, થોડીક વાર તો મળ, એનો અર્થ એ છે કે એ છોકરાને તમારા ભવિષ્ય હારે કોઈ સંબંધ નથી. તમારી પરીક્ષા હોય તમને એમ કહે કે તો અત્યારે તું વાંચી લે તો સમજવું કે આમાં કંઈક છે. કારણ કે એવા જ લોકોને તમારા ભવિષ્યમાં રસ હોય કે જે તમને પ્રેમ કરતા હોય, તમારી કારકિર્દી બનાવવામાં હોય, તમને સ્વતંત્રતા આપવામાં હોય, તમારા સપના પૂર્ણ કરવામાં જેની ઈચ્છા હોય, એવા વ્યક્તિઓની હોય. અને મોબાઈલ માટે દરેકને એવું થાય, બહુ અમારી છોકરી મોબાઈલ વાપરે છે, તો અત્યારે મમ્મીઓ ક્યાં નથી વાપરતી, આપણે એટલા જ વાપરીએ છીએ. અને મોબાઈલ અને યુટ્યુબના ન્યૂઝ જોઈને આપણી દીકરીને ટોર્ચરિંગ કરવાનું બંધ કરી દેવું. જોયું છો હમણાં વોટ્સઅપમાં આવ્યું હતું, કેવું થયું હતું એની દીકરી યારે? તમે સમાજનું ધબકતું હૃદય છો અને તમે સમાજનું આવતીકાલનું લોહી છો, એટલા માટે જરૂરી છે કે તમારા વચ્ચે સંવાદ થાય. આપણે આપણા ભૂતકાળમાંથી સારી વાતો એને પહોંચાડો, ખોટી ને ખરાબ નહીં, કે જેથી કરીને દાદી ઉપર શ્રદ્ધા ન બેસે. એને કહો કે દાદી સારા જ છે, બા સારા જ છે, અમારા બેન થોડેક વચ્ચે આવું તો હાઈલા રાખે, ઘર હોય ને આવું બધું થયા રાખે, એટલે આવતા દિવસોમાં એના ઘરે ક્યારેક આવું બને ને તો ઘર છોડીને પાછી ન આવે. તોડવાનું નહીં, જોડવાનું કામ સ્ત્રીનું છે. જોડી રાખે છે જગતને, કુટુંબને, સમાજને અને સભ્યતાને. દીકરીઓને સમજાવો કે આપણું કામ આ જગતને સુંદર બનાવવાનું છે.
અને શિક્ષણનું કામ છે ને ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ છે, સમાજ વિદ્યા છે, એ તમામ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી આ લોકો ભણાવી દેશે. તમારે સમજાવવાનું છે કઈ રીતે. અને બીજી એક અત્યારે બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે કે દીકરીઓએ સારો ખાસો હાથ ઊંચો કર્યો રસોડામાં જવાનો. કોઈ રસોઈ કરવી ન ગમે. એમાં હું એક દાખલો હંમેશા દઉં કે તમારે ત્યાં માગવું આવે કોઈ છોકરાનું, એ છોકરો બહુ ડાયો છે, બહુ સંસ્કારી છે, કોઈ દિવસ કોઈનું અપમાન ન કરે, બહુ જ ધર્મ ધ્યાન વાળો છે, પૂજા પાઠ વાળો છે, કાંઈ કહેવા નથી, ભણેલો છે, ગણેલો છે, સંસ્કારી છે, પણ કમાતો નથી. દ્યો દીકરી. તો અત્યારે એક જુદી રીત છે, અમારી દીકરી ડાય છે, સંસ્કારી છે, ભણેલી ગણેલી છે, બધું આવડે છે, રસોઈ નથી આવડતી. જો આપણને આવડતું હોય ને પછી ના પાડીએ ને તેને ગર્વ કહેવાય. કે કયો ને તો અત્યારે 15 માણસની રસોડી ઊભા કરી દો, પણ કરવી નથી જુદી વસ્તુ છે, તો તમારો ગર્વ કહેવાય. પણ તમને આવડતું ન હોય ને તમારે એમ કેવું કે ઈ મને ન આવડે તો શરમજનક કહેવાય. ચોક્કસ એવું કમાઓ, એવું ભણો કે તમે રસોઈવાળા બેન રાખી શકો, વ્યવસ્થા ઊભી કરી શકો, એ જુદી વસ્તુ. પણ રસોઈવાળા બેન ન આવે તો હવે મારે શું કરવું પડે એવી સ્થિતિ નહીં. રસોડું ઈજારો છે મારી આવડતનો, એમ હું ઇઝીલી નો એન્ટ્રી આવવા દઉં. બહુ ગર્વથી કહી શકાય પુરુષને કે રસોઈ આવડે, છોકરા મોટા કરતા આવડે, ઘર ચલાવતા આવડે, ઓફિસ ચલાવતા આવડે, તારે મમ્મીના પગ દબાવતા આવડે, અને મારા ઘરે સંભાળતા આવડે, છોકરાને કરતા આવડે. આટલું આવડે.